બાયડ સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે ઉજવણીનો માહોલ જામ્યો છે। બાયડની વાત કરીએ તો ત્યાં નક્કી કરેલા સમયે મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે એકત્રિત થયા હતા અને આજે બકરી ઈદનો ખૂબ મહત્વનો ગણાતો તહેવાર હોય એટલે મુસ્લિમ બિરાદરોએ સૌપ્રથમ વિશેષ નમાઝ અદા કરી હતી અને ત્યારબાદ તમામ મુસ્લિમ ભાઈઓ કે જેમણે એકબીજાને ગળે લગાવી અને બકરી ઈદની શુભકામનાઓ પાઠવી હતી। કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક સમાન આ તહેવાર નિમિત્તે બાયડની મુખ્ય ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો નવા વસ્ત્રો સજીને નમાઝ પઢવા પહોંચ્યા હતા। નમાઝ પૂર્ણ થયા બાદ મૌલાના દ્વારા સૌને ઈદની શુભકામનાઓ પાઠવવામાં આવી અને સાથે જ દેશમાં શાંતિ, અમન, પ્રગતિ અને ભાઈચારા માટે ખાસ દુઆ કરવામાં આવી। એકબીજાને ગળે મળી સૌએ ઈદ મુબારકની શુભકામનાઓ પાઠવી। નમાઝ સંપન્ન થયા બાદ ઉપસ્થિત તમામ બિરાદરો એકબીજાને ગળે મળ્યા, ઈદ મુબારક કહી અને તહેવારની શુભકામનાઓ પાઠવી। નાના બાળકોમાં પણ ઈદને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો। વડીલોએ બાળકોને ઈદી આપી અને પ્રોત્સાહિત કર્યા અને ઘરોમાં પણ મીઠાઈઓ વહેંચીને ખુશીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।